નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અંગે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વકીલો પર થતા હુમલા બંધ કરો, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવો, વકીલોને રક્ષણ આપો, વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં વકીલો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ પૂરા ગુજરાતની અંદર ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે. જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે. તાજેતરની અંદર ભાવનગર, અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટો ઉપર હુમલાના બનાવો બનેલા છે. એમની હત્યાઓ પણ થયેલી છે. એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે. એમના સભ્યોને ધમકીઓ આપવામાં આવે છે ઘરના. આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય છે. એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે. અને એ જોતાં અમારી એવી માંગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે, વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે, એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે, નિર્ભય રીતે એ અદાલતોમાં અસીલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસીલોના કેસ લડતો રહે. આપણે સાંભળ્યું હશે ને જોયું હશે ને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોની મુખ્ય ભૂમિકા રહેલી છે. અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે. તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાઈ શકશે? એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમોને અમારા વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરે. MS મકરાણી, એડવોકેટ, છોટાઉદેપુર. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.